રાધનપુર રામદેવ ટાઉનશીપમાં ફાયરિંગ વિથ તોડફોડની ઘટના. રિટાયર્ડ જેલર કરશનભાઈ એલ રબારીના ઘરે બની ઘટના. 5 થી 6 જેટલા ઇસમો દ્વારા રાત્રિ દરમિયાન ઘૂસી આવ્યા હતા. આશરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું તેમજ 2 ગાડીને કર્યું નુકસાન. બારીઓના તોડ્યા કાચ. સમગ્ર ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ. સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસને કરી જાણ. રિટાયર્ડ જેલર કે.એલ. દેસાઈ દ્વારા રાધનપુર પોલીસને આપી ફરિયાદ. બાઇટ કે.એલ. દેસાઈ, રિપોર્ટર ફારૂકભાઈ ઘાંચી, ઇન્કલાબ ન્યૂઝ, રાધનપુર. લાખા ભાઈ શું ઘટના ઘટી રાતે ફાયરિંગ થયું. લુખાતા તો દાજીને કાતરી લઈને બૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર. ઘૂસમાં પહેવાના પ્રયત્ન કર્યા. જાળી બારીઓ તોડી નાખી છે. કયા કારણોસર ફાયરિંગ કર્યું? મારે કાંઈ છોકરાને બોલાચાલી કંઈક થઈ હતી સામાન્ય, એમાં આણે આવું કર્યું છે. એમ છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું. શું નુકસાન થયું? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળીઓ તોડી નાખી છે, ગાડીને કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ કરી તોડી નાખ્યા છે. બરોબર. અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર કાઢી મારી નાખવા છે. એમ આમાં કોઈને ઈજાઓ થઈ ખરી? ઈજાઓને તો નીચે નમી ગયો ને ઈજા થાલે હતી ને, પણ પછી અમે બહારનું ખોલ્યું નહીં. બહારનું ખોલો ને તો મને એક હજારને નુકસાન કરવા લોકો. રાધનપુર પોલીસ ફરિયાદ નોંધાવી? રાધનપુર પોલીસની ફરિયાદ નોંધાવી ચાલુ છે. નોંધાવી કેટલા સમસ્યા? કેટલા સમય 5 કે 6 એમ કહો. 5 થી 6 તોડા અમે ફરિયાદ નોંધાવી. શું માંગ છે તમારી? કાયદેસર કાર્યવાહી કર્યું, પણ આના માટે કડક પગલાં લેવા પડે. આજે કાયદાની વ્યવસ્થા જળવાઈ નહીં રહે. કેમ કે આ લોકો જો આવું લુખા તત્વ કરતા હોય અને જો કોઈના કારણે ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો પછી કોઈનું કાયદાની વ્યવસ્થા જેવું દેખાતું જ નથી ને. કોઈ બીક જેવો શબ્દ જ નથી ને એમને.